ગુનાખોરીના વધતા ગ્રાફ પર કાબુ મેળવવા હવે પોલીસ એક્શનમાં આવી છે। અમદાવાદ અને સુરતમાં પોલીસ ઓપરેશન કરી રહી છે। રાત્રે શહેરોમાં કોમ્બિંગ હાથ ધરાઈ રહ્યું છે અને ગુનેગારોને પકડવામાં આવી રહ્યા છે। જો કે સવાલ એ છે કે આવી કામગીરી દરરોજ કેમ નથી થતી, કેમ ઉપરથી દબાણ આવે ત્યારે જ પોલીસ દોડતી થાય છે। ગૃહપ્રધાનની ફટકાર, ગુજરાત પોલીસ થઈ દોડતી, અમદાવાદમાં પોલીસનું કોમ્બિંગ, સુરતમાં પોલીસનું ખાસ ઓપરેશન, ગાંધીનગરથી પોલીસના ઉચ્ચ અધિકારીઓને ખખડાવ્યા બાદ અમદાવાદ શહેર પોલીસમાં જાણે રાતોરાત નવજીવન આવ્યું હોય તેમ આખા અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું। અલગ અલગ જગ્યાએ બેરિકેડ્સ કરી વાહન ચેકિંગ અને બ્રેથ એનાલાઇઝરથી કામગીરી કરતા રસ્તા પર જોવા મળ્યા। અમદાવાદ પોલીસના કોમ્બિંગમાં 400 લોકો દારૂના નશામાં ઝડપાયા, જ્યારે 1400થી વધુ વાહનોને જપ્ત કરવામાં આવ્યા। સુરત શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ। પેસ્તાન બાદ હવે સુરતના લિંબાયતના ગ્રે વિસ્તારમાં રાત્રિ દરમિયાન વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। અલગ અલગ ટીમો બનાવી પોલીસે અલગ અલગ વિસ્તારોમાં ઓપરેશન કર્યું। આ ઓપરેશનમાં સૌથી વધુ પોલીસકર્મીઓ સામેલ થયા। 2 કલાકમાં 7 કેસ અને 112 વાહનો ચેક કરવામાં આવ્યા। પેસ્તાન વિસ્તાર બાદ લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે રાત્રિના 8 થી 10 દરમિયાન વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। આ ઓપરેશનના મુખ્ય ઉદ્દેશ અસામાજિક તત્વોને કાબૂમાં લેવા અને વિસ્તારમાં શાંતિપૂર્વક વાતાવરણને યથાવત રાખવાનો હતો। કોમ્બિંગ ઓપરેશન દરમિયાન લિંબાયત પોલીસે વિવિધ પ્રકારની કાર્યવાહી કરી, જેની હેઠળ કાયદાનો ભંગ કરતા અને શંકાસ્પદ વ્યક્તિઓ પર કડક ચેકિંગ હાથ ધરાયું। પોલીસની કાર્યવાહી દરમિયાન 135(1) હેઠળ કાર્યવાહીમાં 10 કેસ નોંધાયા, જ્યારે પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(b) હેઠળ 3 કેસ રજીસ્ટર થયા। સીઆરપીસીની કલમ 126 અને 170 હેઠળ 2 કેસ, સીઆરપીસીની કલમ 129 હેઠળ 1 કેસ અને વાહન ચેકિંગમાં 112 વાહનોનું નિરીક્ષણ થયું। શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોના મનમાં કાયદાનું ભાન રહે તે માટે આ પ્રકારના કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે। આગામી દિવસોમાં પણ આ પ્રકારની કામગીરી આગળ ચાલુ રહેશે। કાયદો અને વ્યવસ્થાને નિયંત્રણ માટે અને જે વિસ્તારમાં ગુનેગારી કરતા તત્વો છે એના ઉપર કંટ્રોલ રાખવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પેશિયલ કોમ્બિંગમાં અમે 2024માં જે લોકો ફિઝિકલ વાયલન્સના ક્રાઇમમાં જોડાયેલા છે આ પ્રકારના આરોપીઓને શોધી અને તેઓ હાલમાં શું પ્રવૃત્તિ કરી રહ્યા છે એની તપાસ કરીએ છીએ। આ માટે અમે અલગ અલગ ટીમો બનાવી છે। આ દરેક ટીમનું નેતૃત્વ એક સબ ઇન્સ્પેક્ટર કરે છે। દરેક ટીમમાં મહિલા પોલીસ સહિતની અમારી ટીમ હાજર છે। આ ટીમ દરેક પોતપોતાની યાદી મુજબ જે તે ઘરમાં જઈ અને ચેક કરશે। હાલમાં એ જે આરોપીઓ છે અત્યારે શું કરે છે, હાલમાં હાજર મળી આવે છે કે નહીં એ પણ ચેક કરીશું અને એમના ઘરમાં પણ જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી કોઈ પ્રવૃત્તિ જણાશે અથવા ગેરકાયદેસર કોઈ વસ્તુ મળી આવશે તો એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। મહાનગરોમાં વધતા ગુનાઓને અટકાવવા માટે પોલીસના આવા ઓપરેશન ખૂબ જરૂરી છે। જો કે આ કામગીરી દેખાડો નહીં પરંતુ સતત થવી જોઈએ, જેથી ગુનેગાર ગુનો કરતા પહેલા જ અટકી જાય। બ્યુરો રિપોર્ટ TV9।